સૌનું હેશટેગ રથકથાની ચેનલમાં સ્વાગત છે। આ વિડીયોમાં આપણે દેવનદી ગંગાની ઉત્પત્તિ વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ। દેવનદી ગંગાની ઉત્પત્તિ પૃથ્વીની અંદર શા કારણે થઈ એમની માહિતી આપણે આ વિડીયોમાં મેળવવા જઈ રહ્યા છીએ। રાજા શગરના પુત્રો કયા કારણ અર્થે દેવનદી ગંગાના સંદર્ભમાં મૃત્યુ પામ્યા વગેરેની માહિતી આપણે આ વિડીયોમાં મેળવવા જઈ રહ્યા છીએ। તુલસીકૃત રામાયણ જે રામચરિત માનસ તરીકે ઓળખાય છે તેને સંદર્ભ તરીકે લઈને મેં અહીં આ વિડીયો તૈયાર કર્યો છે જે દેવનદી ગંગાની ઉત્પત્તિ વિશેની માહિતી તમારા સુધી પહોંચાડશે। આ વિડીયો તમને પસંદ આવે તો તેને લાઈક અને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। ગંગા ઇઝ મોર ધેન રિવર, સી ઇઝ ફિમેલ ગોડેસ delivering purity to the people of the world। ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ વિશ્વામિત્ર ઋષિ સાથે આગળ વધ્યા। અહલ્યાબાઈને શ્રાપમાંથી મુક્ત કરીને બંને ભાઈઓ તેમજ ગુરુ વિશ્વામિત્ર આગળ વધ્યા હતા। આગળ વધતા જ જગતને પવિત્ર કરનારા ગંગાજીના દર્શન ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજીને થયા। પછી રઘુનાથજીએ વિશ્વામિત્રને મસ્તક નમાવી દેવનદી ગંગાની ઉત્પત્તિ પૂછી ત્યારે મુનિએ કહ્યું, તમારા કુળમાં અર્થાત રઘુકુળમાં ત્રણેય લોકમાં વિખ્યાત શગર નામે એક રાજા થયા હતા। રાજા શગરને બે સુકુમાર સ્ત્રીઓ હતી, મોટી કેશિની અને નાની સુમતી, જે રાજાને વધારે પ્રિય હતી। રાજા સર્વ પ્રકારની સંપત્તિ તથા ગુણોથી પ્રકાશતા હતા, પણ પુત્ર રહિત હોવાથી તેમના મનમાં દુઃખ થયું હતું। એક સમયે બંને સ્ત્રીઓને સાથે લઈ રાજા શગર તપ કરવા વનમાં ગયા। ત્યાં ઘાટા અને સુંદર ફળવાળા ઘણા વૃક્ષો હતા અને તપ તથા તેજના ભંડાર ભૃગુ મુનિ રહેતા હતા। સ્ત્રીઓ સાથે રાજા હર્ષિત મનવાળા બની 100 વર્ષ સુધી ત્યાં રહ્યા। તેમણે ભૃગુ ઋષિનું તપોબળ જોઈ ભૃગુ ઋષિની અનેક પ્રાર્થના અને સ્તુતિ કરી। રાજાએ પ્રણામ કરી પોતાના દુઃખને નિવારિત કરવા માટે દુઃખને કહ્યું ત્યારે મુનિએ આશીષ આપી વરદાન દીધું। વળી મુનિએ રાજાની રાણીઓ પ્રત્યે કહ્યું, તમારા મનમાં જેની અભિલાષા હોય તે વર તમે માંગી લો। તે સાંભળી તે સ્ત્રીઓએ મુનિના ચરણમાં મસ્તક નમાવ્યા અને કહ્યું, હે નાથ, તમને જે ગમે તે વર આપો। મુનિએ એક સ્ત્રીને 1 પુત્ર થવાનું અને બીજી સ્ત્રીને 60,000 પુત્રો થવાનું વરદાન આપ્યું। એ સુંદર વરદાન મેળવી બંને સ્ત્રીઓ હર્ષયુક્ત થઈ તેઓએ હાથ જોડી મુનિના ચરણોમાં મસ્તક નમાવ્યા। રાજા સ્ત્રીઓ સાથે અયોધ્યા આવ્યા અને હર્ષ સહિત કેટલાક દિવસો વિતાવે છે। પછી સારી ઘડી તથા સુખદાયક નક્ષત્ર જાણી કેશિનીએ અંજમંજસને જન્મ આપ્યો અને સુમતીએ એક તુંબડી પ્રસવી। તેમાંથી મુનિએ જેટલા પુત્ર કહ્યા હતા તેટલા પ્રગટ થયા। રાજાએ હર્ષ સહિત બ્રાહ્મણો, ગુરુ, પાર્વતીજી તથા ગણેશજીને પૂજી દાન દીધા। પછી તરત ઘીનો સુંદર ઘડો મંગાવ્યો અને તેમાં તે સર્વ પુત્રોને રાજાએ નાખ્યા। એ સર્વ પ્રકારે પુત્રો થયા અને સર્વ મનોકામના પૂર્ણ થઈ। પછી તો બંને રાણીઓ તથા રાજાના દિવસ અને રાત આનંદમાં જવા લાગ્યા। કુટુંબ પરિવાર, નગર લોકો, રાણીઓ તથા રાજાના શરીરમાં અતિ આનંદ થયો। તેમના કલેશ મટી ગયા। કુમારો બાળ ક્રીડાઓ કરતા મોટા થયા અને સંસારની અવર્ણ્ય લીલાઓ કરવા લાગ્યા। મન ધાર્યા સર્વ શુભ કાર્યો થયા અને એ સુખમાં રહેતા ઘણા દિવસો વીત્યા। સરયુ નદી જે અયોધ્યામાં છે તે નિર્મળ જળવાળી અને ઉત્તર દિશામાં વહે છે। પ્રજાવર્ગના અનેક બાળકો નિત્ય ઉઠી તેમાં સ્નાન કરતા હતા। એકવાર અસમંજસે ત્યાં હોળી લાવી છોકરાઓને પકડી તેમાં ચડાવી પાણીમાં ડૂબાડી દીધા। બાળકોનો વધ જાણી સર્વ પ્રજા પરમ દુઃખી થઈ બધા જ્યાં રાજા બેઠા હતા ત્યાં ગયા અને તેમના ચરણમાં મસ્તક નમાવી આ વચન બોલ્યા, હે રાજા, દશે ત્યજવો અમને ઠીક લાગે છે, કેમ કે દેશ ત્યજ્યા વિના અમારા દુઃખ મટશે નહીં। હે રાજા, તમે પ્રજાઓનું રક્ષણ ચાહો છો, પણ તમારો પુત્ર સર્વનો કાળ થયો છે। તમારા પુત્રે ઘણું પાપ કર્યું છે। તેણે બાળકોના સમૂહને મારી નાખ્યો છે।
તમને પુત્ર પ્રાણ સમાન પ્રિય છે, પણ સર્વ પ્રજાઓને તે મૂર્ખ જણાય છે. પ્રજાની વાત સાંભળી રાજાએ ધીરજ આપી અને પુત્રને દેશ બહાર કર્યો. અસમંજસનો પુત્ર જગતમાં પ્રસિદ્ધ પ્રભાવવાળો અને ગુણોનો ભંડાર હતો. તેનું નામ અંશુમાન હતું. જેમ સર્પ ઉપર મણી તથા જળમાં માટલું રહે છે, તેમ તે અંશુમાન રાજાના હૃદયમાં વસી રહ્યું. સર્વ પ્રજા પોતપોતાના ઘેર ગઈ. શોકરહિત થઈ મનમાં વિશ્રાંતિ પામી. પછી રાજાએ મનમાં વિચાર કર્યો, હવે મને ચોથી અવસ્થા ઘડપણ આવી રહ્યું છે. પણ તેમણે બ્રાહ્મણો, મંત્રીઓ, ગુરુઓ તથા પુત્રોને બોલાવ્યા અને તેઓ હિમાલય તથા વિદ્યાંચળના મધ્યસ્થાનમાં આવ્યા. ત્યાં એક સુંદર વેદિકા બનાવી, જેને જોયા વિના વર્ણવી શકાય નહીં. યજ્ઞનો આરંભ થયો ત્યારે વેગવાળા સર્પ સમાન દેખાતો વેગવાળો ઘોડો છોડ્યો. એ યજ્ઞ સાંભળી ઇન્દ્રે મનમાં ક્રૂર વિચાર કરી ત્યાં આવી ઘોડાને લઈ લીધો. તે મર્મ કોઈએ જાણ્યો નહીં. ઇન્દ્રે એ ઘોડાને લાવી કપિલ મુનિ પાસે રાખ્યો. એ કોઈએ જાણ્યું નહીં, કેમ કે ત્યાં કોઈની અવરજવર હતી નહીં. જે ચતુર યોદ્ધા ઘોડાના રક્ષક હતા તેઓએ પણ ઘોડાને લઈ જતા કોઈને જાણ્યું નહીં. તે બધાએ રાજા પાસે આવી કહ્યું, હે મહારાજ, અમે કહેતા ડરીએ છીએ, પણ કહ્યા વિના ચાલે તેમ પણ નથી. ઘોડાને કોણ લઈ ગયું તે કોઈ જાણતું નથી. કહો, જે આજ્ઞા હોય તે કરીએ. એ વચન સાંભળતા જ રાજા વિસ્મય પામ્યા. તેમણે સર્વ પુત્રોને તરત બોલાવ્યા અને કહ્યું, પુત્રો, તમે જઈ ઘોડાને શોધો. તે સાંભળી તેઓ સઘળા રાજાના ચરણોમાં મસ્તક નમાવી ચાલ્યા. તે બધા વીરો ધનુષ્યને ધારણ કરનારા, અત્યંત રણધીર અને બળમાં ઇન્દ્ર સમાન દેખાતા હતા. તેઓના ચાલવાથી પૃથ્વી અકળાઈ ગઈ અને બલિદાનના કશુની પેઠે સર્વ જીવો ભયભીત થયા. ફૂલવાડીઓ, ઉપવનો, બાગો, નદીઓ, કૂવા, વાવો, તળાવો, નગરો, ગામો, મુનિઓના આશ્રમો, અનેક પર્વતો, વનો તથા ગુફાઓના સ્થાનો તેઓએ જોયા. એ પ્રકારે બધે શોધ્યા. પછી બધા મળી રાજા પાસે આવ્યા. તેમના ચરણોમાં મસ્તક નમાવી તેઓ બોલ્યા, હે પ્રભુ, ઘોડો ક્યાંય નથી. રાજા સગરે પૃથ્વી ખોદો એમ કહી ફરી પુત્રોને મોકલ્યા. એટલે તેઓ બધા ચાલ્યા અને પૂર્વ દિશામાં આવ્યા. તેમના હાથ જાણે વજ્ર જેવા હતા. તે બળવાનો નિત્ય 1 યોજનભર પૃથ્વી ખોદતા હતા. તેમનું અતુલ બળ જોઈ દેવો ડર્યા અને સંકોચાયા. આ શું કરશે? પૃથ્વી પર શોધતા સર્વ પાતાળમાં આવ્યા. ત્યાં દિગ્ગજને જોઈ બધાએ મસ્તકો નમાવ્યા અને તેને પૂછ્યું. એમણે તે સર્વ કથા સંભળાવી. પછી બધા દક્ષિણમાં આવ્યા. ત્યાં પણ એ પ્રકારે બીજા દિગ્ગજને જોયો, જે અતિ શ્રેષ્ઠ અને વિશેષ નિર્મળ ગુણવાળો હતો. તેને પણ તેઓએ પ્રણામ કર્યા ને પછી જમીન ખોદતા તેઓ ચાલ્યા. તેમણે પશ્ચિમ દિશામાં ચિત્ત લગાવ્યું. ત્યાં ત્રીજા દિગ્ગજને દેખી પ્રદક્ષિણા કરી ને પછી ઉત્તર દિશામાં શોધવા લાગ્યા. ત્યાં ધોળા દિગ્ગજને જોઈ તેઓ સુખ પામ્યા અને બધા કપિલ મુનિ પાસે ચાલ્યા આવ્યા. પૃથ્વી ખોદતા કંઈ પાર ના આવ્યો, પણ ચારે દિશાઓમાં તે ખોદેલી જગ્યાએ સુંદર સમુદ્રો થઈ ગયા, જે વર્તમાનમાં છે. તેમણે આવી જોયું ત્યારે મુનિવર કપિલ પાસે ઘોડો બાંધ્યો હતો. પછી તેઓ ક્રોધાયમાન થઈ વચન બોલ્યા, કેમ કે સર્વનો નાશ તેઓએ ઈચ્છ્યો હતો. રે દુષ્ટ, ચારે બાજુ અમે પૃથ્વી ખોદી નાખી અને તને બહુ જ શોધ્યો. વળી તેમાંના કોઈએ કહ્યું, ચોર તો ઘણા જોયા છે, પણ આના જેવો છડવાળો બીજો કોઈ ચોર નથી. એ વચન સાંભળતા જ કપિલ મુનિએ તેમના તરફ જ્યારે દ્રષ્ટિપાત કર્યો ત્યારે તે જ ક્ષણે બધા જ ભસ્મ થઈ ગયા હતા. તેઓએ વિચાર કર્યા વિના ક્રોધ કર્યો, તેથી તેઓ સર્વબળી રાખ થઈ ગયા. પેલી તરફ પોતે મોકલેલો પુત્ર ન આવ્યો ત્યારે અને પુત્રો ન આવ્યા ત્યારે રાજાએ અંશુમાનને બોલાવ્યો. તે વેળા રાજાએ તેને વારંવાર અત્યંત હિતકારી આશીષ આપી અને કહ્યું, હે પુત્ર, હે મારા પ્રાણના આધાર, ઘોડાને તથા મારા પુત્રોને લઈ તું વિના વિલંબે પાછો આવ. વિષ્ણુનો ભક્ત અને બંને કુળને ઉજાડનાર કુમાર અંશુમાન. અહીં બંને કુળ એ માટે વપરાણા છે કારણ કે રાણી કેશિની અને રાણી સુમતિ આ બંનેના કુળને ઉજાડનાર અંશુમન બની રહે છે. રાજાના ચરણોમાં મસ્તક નમાવી અંશુમન ચાલ્યો. તે જ્યાં ત્યાં મુનિના સ્થાનો જોઈ દંડવત પ્રણામ કરી ખબર પૂછતો હતો. હે રાજા, તું જા, શોધ કર, ઘોડાને તો તું જોઈશ. એ મુનિઓના આશીર્વાદ મેળવી તે ચાલ્યો. એ પ્રકારે શોધતા માર્ગમાં તેને સુમતિનો ભાઈ ગરુડ મળ્યો. અંશુમાન તેમને પગે પડ્યો ત્યારે તેણે આશીષ દીધી અને જે પ્રકારે બધા સગરપુત્રો બળી ગયા હતા તે કહ્યું.
એ વચન સાંભળતા જ અંશુમાનને ભારે શોક થયો. ગરુડજીએ તેને લઈ જઈ એક જળાશય બતાવ્યું. અંશુમાને ત્યાં સ્નાન કર્યું અને ક્રમે ક્રમે શર્વ અને તલયુક્ત જળની અંજલિ આપી. પછી ગરુડે કહ્યું, હે તાત, હું તને એક વાત કહું છું, સાંભળ. હે પુત્ર, તું એવો કંઈ ઉપાય કર જેથી ગંગા પૃથ્વી પર આવે. તે જો દર્શન દે તો પાપ જાય અને તેમાં સ્નાન કરવાથી પરમ હિત થાય. પરમ પવિત્રતાની ખાણરૂપ ગંગાને પ્રાપ્ત કરી એ પ્રકારે 60,000 સગરના પુત્રો તરી જશે. આવું વચન સાંભળી હૃદયમાં તે અત્યંત પ્રસન્ન થયો. પછી ગરુડ સહિત તે મુનિવર કપિલ પાસે આવ્યો. રાજા અંશુમાને તથા ગરુડે મુનિના ચરણમાં નમન કર્યું, એને પ્રણામ કર્યા અને પૂર્વની કથા રાજાએ તેમને સંભળાવી. મુનિએ આશીષ દઈ ઘોડો આપ્યો ત્યારે હર્ષિત હૃદયે તેણે ગમન કર્યું. હે રામચંદ્રજી, એમ કહીને એના ગુરુ જે વિશ્વામિત્ર હતા એ આગળ દેવનદી ગંગાની ઉત્પત્તિ કહે છે. ગરુડ તેને નગર સમીપ પહોંચાડી તે વેળા પોતાના ધામમાં ગયો. પછી ઘોડાને લઈ અંશુમાને રાજાને મસ્તક નમાવ્યું અને 60,000 પુત્રોનું મરણ સંભળાવ્યું. રાજા પુત્રના મરણથી શોકને તથા ઘોડાને મળવાથી હર્ષને વશ થયા. તેમણે યજ્ઞ પૂર્ણ કર્યો, પુષ્કળ દાન દીધા. પછી રાજા સગરે અનેક પ્રકારે રાજ્ય કર્યું અને પ્રજાવર્ગને ઘણું સુખ દીધું. પછી સગરે અંશુમાનને રાજ્ય આપ્યું ને પોતાના મનને શ્રી હરિના ચરણોમાં લગાડ્યું. તેઓ તપ કરવા વનમાં ગયા. તેમના હૃદયમાં પ્રભુ પ્રત્યે અધિક પ્રેમ હતો. અંશુમાનનો પુત્ર દિલીપ રાજા થયો. તે તપ કરવાના કારણે ઉત્તર દિશામાં ગયો. રાજાએ અતિ દુષ્કર તપ કર્યું અને કેટલોક કાળ ગયો ત્યારે તે કાળને વશ થયો. સર્વ રાજાઓ તેને સેવતા. શૂરપતિ ઇન્દ્ર જેના મુખને જોઈ કહેતા કે હમણાં શી આજ્ઞા કરશે, તેનો મહિમા કયો કવિ કહી શકે છે. તેનો પુત્ર ભગીરથ નામે થયો. તેના હૃદયમાં પિતાના જેવી ઘણી નીતિ હતી. તેને લીધે જ દિલીપ રાજાએ રાજ્ય આપ્યું અને પોતે ઉઠી તપ કરવા ચાલ્યા. માર્ગમાં જતા મનમાં તે વિચાર કરતો હતો કે ગંગાજી આવે નહીં તો પ્રાણ ત્યજીશ. અંશુમાનની પેઠે હું શરીર છોડીશ, પણ ગંગા ના આવ્યા વિના ફરી પોતાના નગરનું નામ નહીં લઉં. આ પ્રમાણે વિચાર કરતા રાજાએ જઈ ઘણું મોટું તપ કર્યું. કેટલોક કાળ વીત્યો અને તેણે શરીર ત્યજ્યું, પણ ગંગા ન પ્રગટ્યા. રાજા દિલીપે દેવનદી ગંગા માટે તત્પર રહી શરીર ત્યજ્યું, કેમ કે તેને ત્યજી જે કૂવાનું જળ પીવે તે મૂઢ છે. આ તરફ ભગીરથના મનમાં એવું થયું કે ઘણા દિવસો ચાલ્યા ગયા પણ પિતા ન આવ્યા. તેને કાકુત્સ્થ નામે પુત્ર હતો. તેને ઘણી નીતિ ઉપદેશીને રાજ્ય આપ્યું. તેમજ પૂર્વજોની સર્વ કથા પુત્ર પાસે કહી ભગીરથ આશીષ આપી વનમાં ચાલ્યા ગયા. નગરમાંથી નીકળતા રાજાએ સારા શુકનો મેળવ્યા ને પછી ઘણા ગાઢ વનમાં તે આવ્યા. એ વન જોઈ ભગીરથના મનને ઘણું ગમ્યું. એટલે ત્યાં ગંગા માટે તપ કરવા માટે તેનું મન લાગ્યું. એક પગ અને 2 ભુજા ઊંચી રાખી સૂર્ય સામે જુએ છે ને તપમાં મન જોડે છે. એ પ્રકારે 1000 વર્ષ વીત્યા. દિવસ ને રાત જતા તેમણે ન જાણ્યા. તેમનું ઉગ્ર તપ જોઈ બ્રહ્મા તેમની પાસે આવ્યા અને સુંદર વચનો બોલ્યા. હે રાજા, તું જે ચાહતો હોય તે વરદાન લે. રાજાએ બ્રહ્માને પ્રણામ કરી કહ્યું, હે પ્રભુ, હું જે માગવાનો છું તે તમે જાણો જ છો, છતાં મને માગવાનું કેમ કહો છો? તો પણ હે પ્રભુ, હું કહું છું, શુભ સંતતિની વૃદ્ધિ કરનારું વરદાન તમે મને આપો. તેમજ બીજી કૃપા એ કરો કે ગંગા નદી પૃથ્વી પર આવે. એવમસ્તુ, ભલે એમ થાઓ. એમ કહી બ્રહ્માએ ફરી કહ્યું, હું ગંગાને આપીશ, પણ તેને કોણ ઝીલી શકશે? હે રાજા સાંભળ, બ્રહ્મલોકમાંથી છૂટી તરત જો તે રસાતલમાં જશે તો ફરી પૃથ્વી પર પાછી નહીં ફરે. માટે હું તને એક ઉપાય કરું છું કે કહું છું. શંકર મનમાં અત્યંત દયાળુ છે. તે જ આ ગંગાને ઝીલી શકે છે. તેમને તું જપો તો અથવા તો જપ કાર્યથી તેનું કાર્ય સિદ્ધ થાય. માટે હું તને એક ઉપાય કહું છું. શંકર મનમાં અત્યંત દયાળુ છે. તે જ આ ગંગાને ઝીલી શકશે. એમ કહી બ્રહ્મા અદૃશ્ય થયા. પછી ભગીરથે શિવજીનું તપ કરવા માંડ્યું. દેવોના 1 વર્ષ સુધી અંગૂઠાના આધારે તે રહ્યા ને વારંવાર શિવ નામ ઉચ્ચારવા લાગ્યા. ત્યારે કૃપાળુ શિવજી આવી પ્રગટ થયા. રાજાએ હાથ જોડી મસ્તક નમાવી ગંગાને ઝીલવા કહ્યું. એટલે હું ગંગાને ઝીલીશ એવી આશા આપ્યા પછી શંકર કૈલાશ ગયા. ત્યાં ગંગાજીએ શિવજીના વચન સાંભળી મનમાં વિચાર કર્યો કે શિવ સહિત રસાતળમાં જાઉં, જતા વાર ન લગાડું. અંતર્યામી શિવજીએ ઉપાય કર્યો કે પોતાના મસ્તકની જટાને અતિ અગમ્ય બનાવી. આ તરફ ભગીરથે સ્તુતિ કરી એટલે બ્રહ્માએ તે કોમળવાળી સાંભળી ગંગાને છોડી દીધા. ગંગાજી છૂટતા જ ઘણો અવાજ થયો. દેવો, નાગો, ચારો દિગ્ગજો ચકિત થઈ ગયા.
પણ ગંગા તો શિવજીની જટામાં સમાઈ ગયા ને ત્યાં 1 વર્ષ સુધી ભૂલા પડી રહ્યા એ આશ્ચર્ય જઈ દેવો હર્ષ પામ્યા. જય જય એમ કહી તેમના પર પુષ્પો વર્ષાવવા લાગ્યા. પછી ભગીરથે સ્મરણ કર્યું ત્યારે શિવજીએ એક ટીપું નીચે નાખી દીધું. તેમાંથી 3 જળધારાઓ થઈ, એક આકાશમાં અને એક પાતાળમાં ગઈ. જે આકાશમાં ગઈ તે પાપોનો નાશ કરનારી થઈ, દેવોએ તેનું મંદાકિની નામ રાખ્યું. બીજી પાતાળમાં ગઈ પણ તેનું દુઃખ હરનાર પ્રભાવતી નામ પાડ્યું. અને ત્રીજી વિશાળ ગંગા પૃથ્વી પર રહી તે દેવો તથા સંતોને સુખ કરનારી થઈ હતી. ભગીરથે ગંગા પાસે આવી મસ્તક નમાવ્યું ત્યારે તે દેવનદી સુંદર વચન બોલી, હે રાજા, સૂર્યના રથની પેઠે પવનની જેવી ગતિવાળા ઘોડાઓવાળા વેગવાન રથ તું હલાવ. હે રાજા, તે રથ પર ચડી તું મારી આગળ ચાલ, હું તારી પાછળ ચાલીશ. તે સાંભળી રાજા તરત દિવ્ય રથ પર લઈ આવ્યા અને દિવ્ય રથમાં તે બેઠા. હૃદયમાં ભગવાનનું સ્મરણ કરતા રથ ઉપર ચડ્યા. દેવનદી ગંગા રાજાને આગળ કરી ચાલ્યા અને દેવોએ હર્ષ પામી પુષ્પોની વૃષ્ટિ કરી. તે ગંગા ચાલતા હતા ત્યારે તેનું વર્ણન થઈ શકે તેમ ન હતું. સુંદર વૃક્ષો, પર્વતો અને શિલાઓ તૂટી જતા હતા. અનેક જીવોની જાતિઓ તેમાં કોલાહલ કરતી હતી. કાચબાઓ તથા મગરો અનેક પ્રકારે વ્યાકુળ થતા હતા. દેવતાઓ આવી સ્નાન કરતા હતા, મુનિગણો પણ સ્નાન કરતા હતા. તેઓ મન દઈ તર્પણ કરતા હતા. તેમના હૃદયનો હર્ષ કહ્યો જાય તેમ નથી. બધા દેવો તથા મુનિઓ કહેતા હતા કે આ ગંગાના દર્શનથી પાપ જાય છે અને પ્રાણી સંસારને તરે છે. જે સ્નાન કરી મન દઈ તપ કરે છે તેનો મહિમા કહી શકાતો નથી. રાજા ભગીરથે જાણે તેજસ્વી સૂર્ય દેખાતો હોય તેવા રથ પર શોભતા હતા. સુંદર પર્વતો તથા દેશોને ઓળંગતા રાજા આગળ ને પાછળ દેવનદી ચાલતા હતા. જ્યારે હરિદ્વાર સમીપ આવ્યા ત્યારે તે તીર્થ જોઈ દેવનદી મનમાં પ્રસન્ન થયા. પાપોનો નાશ કરનારી ગંગા જ્યારે પ્રયાગ પહોંચી ત્યારે એ તીર્થનું મન ભારે સુખી થયું. ત્યાં સ્નાન કરવાથી દુઃખ જતા રહે છે. પછી દેવનદી કાશી આવી. તે શિવપુરી સ્વાભાવિક સુખદાયી છે. તેની મનોહરતા વર્ણવી શકાય તેમ નથી. બીજા પણ અનેક પ્રકારના તીર્થો જાણી ગંગાજી ત્યાં ગયા. તેને હું કેવી રીતે વર્ણવી શકું એમ કહીને વિશ્વામિત્ર ભગવાન શ્રી રામને કહે છે. માર્ગના લોકોને શનાત કરતા ગંગાજી એ પ્રકારે ચાલ્યા જાય છે. પછી તે સમુદ્રમાં મળ્યા ત્યારે સમુદ્ર હૃદયમાં હર્ષ પામ્યો અને ભગીરથની પ્રશંસા કરવા લાગ્યો કે તમારા જેવો ધન્ય બીજો કોણ છે કે જેણે આ કાર્ય કરી બતાવ્યું. તમે જેવું કર્યું તેવું કોઈ કરી શકે તેમ નથી. તપના મહિમાનું બળ કેમ ન હોય. પછી ગંગાજીએ સગરના પુત્રોને તત્કાળ તાર્યા. ત્યારે રાજા ભગીરથ હર્ષ પામ્યા. બીજા જે કોઈ કુળમાં તર્યા વિના રહ્યા હતા તેઓ સર્વ તેમની સાથે તર્યા. પછી સર્વ દેવો સાથે ત્યાં આવી બ્રહ્માએ રાજા પ્રત્યે આવી વાત કહી. હે ભગીરથ, તને ધન્ય છે. તે જગતમાં યશ લીધો છે. તારા સમાન બીજો રાજા થયો નથી. તે પોતાની પ્રતિજ્ઞા સત્ય કરી છે અને સર્વને વેદ માન્ય સુખ આપ્યું છે. આ ગંગાને સર્વ કોઈ ગંગાસાગર કહેશે અને પાપરૂપ ઘુવડ ગંગારૂપ સૂર્યને જોતા જ ભય પામશે. વળી એનું ભાગીરથી એવું નામ લોકો કહેશે અને તારા યશને દેવો, મુનિઓ, નાગો તથા સિદ્ધો વર્ણવશે. આમ કહી બ્રહ્મા પોતાના લોકમાં સિધાવ્યા અને અહીં ભગીરથ અત્યંત સુખ પામ્યા. પછી ભગીરથે અમાપ સુખ પામી મન દઈ ગંગાનું પૂજન કર્યું. ત્યારે ગંગાએ પ્રસન્ન થઈ આશીષ આપી અને રાજા સુખ પામીને ગયા. એ પ્રકારે ગંગાની કથા સાંભળી શ્રી રામચંદ્રજી તે વેળા ઋષિ વિશ્વામિત્રના ચરણમાં નમ્યા. આ રીતે રામચરિત માનસમાં દેવનદી ગંગાની ઉત્પત્તિ આલેખવામાં આવેલી છે. હવે ગંગા નદી વિશેની કેટલીક વિશિષ્ટ માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું. ગંગા નદી ભારતની મહાનતમ નદીઓમાંની એક ગણાય છે. હિન્દુ ધર્મમાં તે સૌથી પવિત્ર નદી છે. ગંગાનું મૂળ ઉત્તરાંચલ અર્થાત ઉત્તરાખંડ રાજ્યમાં હિમાલયની ગંગોત્રી હિમનદીમાં છે. શરૂઆતની નદીને ભાગીરથી કહેવાય છે. દેવપ્રયાગ નજીક તે અલકનંદા નદીને મળે છે. આ બે નદીના સંગમ પછી તે ગંગા નદીને નામે ઓળખાય છે. ચિત્રમાં વારાણસીની ગંગા તેમજ ગંગા, બ્રહ્મપુત્રા અને મેઘના નદીઓ સાથેનો સંગમનો નકશો જોઈ શકાય છે. સ્થાન દેશ ભારત, બાંગ્લાદેશ. બાંગ્લાદેશમાં તે પદ્મા તરીકે ઓળખાય છે. શહેરો ઋષિકેશ, હરદ્વાર, ફારુખાબાદ, કનોજ, બિથુર, કાનપુર, જૈમાઉ, પ્રયાગરાજ, વારાણસી, બક્સર, પટના, ભાગલપુર, ફરાક્કા, મુર્શિદાબાદ, પલાશી, નબદ્વીપ, કોલકાતા, રાજશાહી, ચંદનપુર વગેરે.